Okay, let's start. Good morning, everyone. ચલો પ્રાર્થના માટે તૈયાર થઈ જાઓ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સમ નંબર 24. સમ નંબર 24 બરાબર. તમને હોમવર્ક માં આપ્યો તો ચલો જે હોમવર્ક આપ્યું હતું એ ફટાફટ આપણે પહેલા સોલ્વ કરી નાખીએ. હોમવર્ક સમ નંબર 24. 23 પણ હોમવર્ક માં હતો. ઓકે 23 પણ હોમવર્ક માં હતો. સમ નંબર 23 તેમાં ઇન્ડેક્સ નંબર શોધવાનો હતો. રિયલ વેજ ઇન્ડેક્સ નંબર બરાબર. રિયલ વેજ ઇન્ડેક્સ નંબર. ચલો રિયલ વેજ ઇન્ડેક્સ નંબર કેટલો આવે છે ફટાફટ મને બધા કહી દો. 2014 માં ઓકે આ તો થઈ ગયું હતું ને. હા કાલે તો કરાવ્યું હતું બરાબર. ફિક્સ અને ચેઇન બેઝ લઈને. ઓકે સો આમાં હવે કઈ આપણે વધારે સોલ્યુશન ની જરૂર નથી બરાબર. તમે કર્યું હોય એ સાચું જ હોય. અત્યાર સુધી આપણે આવું જ કર્યું છે. ચલો સમ નંબર 24 ફટાફટ શું કહે છે. સમ નંબર 24 ગ્રાઉન્ડનટ ના પરચેઝ માટે નો ડેટા આપ્યો છે બરાબર. તો અહીંયા તમને શું કીધું છે. પ્રિપેર ધ ઇન્ડેક્સ નંબર બાય ફિક્સ બેઝ મેથડ વિથ ધ યર 1996. જો અહીંયા કીધું છે કે 1996 ના વર્ષને બેઝ લઈને તમે ફિક્સ બેઝ ઇન્ડેક્સ કેલ્ક્યુલેટ કરો અને પછી એમને કન્વર્ટ કરો ચેઇન બેઝમાં બરાબર. પછી ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબર કેલ્ક્યુલેટ કરો અને તેને કન્વર્ટ કરો ફિક્સ બેઝમાં. પછી તમને કેલ્ક્યુલેશન કીધી છે એવરેજ ઓફ ક્વોન્ટિટી પરચેઝ ઇન 1998-1999. એટલે કે આ બંનેની ક્વોન્ટિટી 230 અને 250 ને એવરેજ લઈને એમને બેઝ તરીકે માનીને આપણે બધા જ વર્ષ તરીકે બધા જ વર્ષ માટે ફિક્સ બેઝ ઇન્ડેક્સ કેલ્ક્યુલેટ કરવાનો છે. સો ઇટ ઇઝ વેરી સિમ્પલ. આમાં કઈ અઘરું છે નહીં બરાબર. હા 240 બેઝ થઈ જશે. ચાલો આ ક્લિયર. સમ નંબર 25 the data about the average daily wage. જો આ એક વેજ નો દાખલો છે બરાબર. 2008 થી 2015 સુધી એમ્પ્લોય ને કેટલું વેજ મળે છે એમનો ડેટા અહીંયા આપ્યો છે. તમારે ફિક્સ બેઝ નો ઉપયોગ કરીને ઇન્ડેક્સ નંબર શોધવાનો છે. વેજ નો ઇન્ડેક્સ નંબર બરાબર. અહીંયા તમારે રિયલ વેજ શોધવાનું નથી. વેજ નો ઇન્ડેક્સ નંબર શોધવાનો છે. હા અને સેમ એઝ ઇટ ઇઝ કેલ્ક્યુલેશન કરવાની છે સમ નંબર 24 ની જેમ. પણ અહીંયા એવરેજ લેવાનું કઈ કીધું નથી બરાબર. સો એક કેલ્ક્યુલેશન તમારે અહીંયા ઓછી આવશે. બાકી બધું એઝ ઇટ ઇઝ. એક કેલ્ક્યુલેશન માત્ર તમારે ઓછી આવશે. જે લાસ્ટમાં એવરેજ વાળી કેલ્ક્યુલેશન હતી ને 23 નંબરમાં એ 24 નંબરમાં એ નહીં આવે. ઓકે 26 નંબરમાં અહીંયા તો કઈ જ અઘરું નથી. બસ સેમ એઝ ઇટ ઇઝ. ફરી પાછું એનું એજ કમ્પ્યુટ ધ ચેઇન બેઝ ઇન્ડેક્સ અને કન્વર્ટ એને ફિક્સ બેઝ ઇન્ડેક્સમાં. આપણે તો તોય ફિક્સ બેઝ કેલ્ક્યુલેટ કરીને ચેઇન બેઝમાં પણ કન્વર્ટ કરી નાખવાનું છે. ચાલો આ પણ ક્લિયર. ઓકે સમ નંબર 27. હવે આ તો એકદમ પ્રેક્ટિસ નો સમ છે. આમાં સમજવાનું કઈ છે નહીં બરાબર. આ પણ સેમ એઝ ઇટ ઇઝ સમ છે. અહીંયા શું કઈ કીધું છે 2013 ને બેઝ લ્યો. ચલો અહીંયા કીધું છે 2013 ને બેઝ લ્યો અને ન કીધું હોય તો પણ એને જ આપણે બેઝ લેવાનો હોય છે બરાબર. અને ઇન્ડેક્સ નંબર પ્રિપેર કરવાનો છે.
બાકીના વર્ષો માટે, જો કે આ વર્ષ માટે તો 100 હોય છે, આપણને ખબર જ હોય છે, બરાબર. અને સ્ટેટ ધ percentage increase in the price of the wheat. તમારે સાથે અહીંયા એક બાબત, એક નવું કોલમ બનાવવું પડશે. અહીંયા એક નવું કોલમ કયું બનાવવું પડશે આ સમની અંદર? જુઓ, સમ નંબર 28. અહીંયા તમારે એક નવું કોલમ બનાવવું પડશે, બરાબર. નવું કોલમ કયું બનાવવાનું છે? તો percentage increase, percentage change in price, બરાબર. ઇન્ક્રીઝ થાય અથવા તો ડિક્રીઝ થાય, એ બંને લખવાને બદલે આપણે શું લખી નાખ્યું? ચેન્જ લખી નાખ્યું. ચેન્જ તો બંને થાય, વધે તે વધે અથવા તો ઘટે, બરાબર. તો ચેન્જ, માની લ્યો કે 2013 માં ઇન્ડેક્સ નંબર કેટલો હતો? ઇન્ડેક્સ નંબર સર એમને બેઝ લીધું એટલે 100 હતો, બરાબર. 2014 માં ઇન્ડેક્સ કેટલો આવે છે? ચલો તમે કેલ્ક્યુલેટ કર્યો ને? $102.42. 2015 માં $104.85. 2016 માં $106.06. ચાલો આ રીતે આવે છે, બરાબર. હવે જુઓ, અહીંયા percentage increase decrease માં 0%, બરાબર. અહીંયા બધામાંથી 100 માઈનસ કરતા જવાના છે. 2.42%, બરાબર. 4.85% માઇનસ માં આવે. માની લો કે કોઈ વર્ષે આવ્યા 96, તો -4%. આ શું બતાવે છે? આ ડિક્રીઝ બતાવે છે, બરાબર. આ ડિક્રીઝ બતાવે છે, આ ઇન્ક્રીઝ બતાવે છે. ચલો, ખ્યાલ આવ્યો કે નહીં? આવું એક નવું કોલમ એડ કરવાનું છે, નથિંગ મોર ધેન ધેટ. ક્લિયર? સમજ પડી ગઈ ને? પછી ચેઇન બેઝ માં કન્વર્ટ પણ કરવાનું કીધું છે. જો કન્વર્ટ ધીસ ઇન્ડેક્સ નંબર ઇન્ટુ ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબર. ઓકે, એકદમ સિમ્પલ છે. ચાલો, અહીંયા શું કીધું છે? પછી કેલ્ક્યુલેટ ધ ઇન્ડેક્સ નંબર બેઝડ ઓન 2000. 2000 ના વર્ષને બેઝ લઈને ઇન્ડેક્સ નંબર શોધો. 2002 થી નીચેનો ઇન્ડેક્સ નંબર બેઝડ ઓન calculate the index number based on 2000 and 2002. ઓકે, તો અહીંયા બે વખત ઇન્ડેક્સ નંબર તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. એક વખત 2002 ના વર્ષને, એક વખત 2000 ના વર્ષને, બરાબર. ત્યારબાદ 2002 ના વર્ષને, અને લાસ્ટમાં આપણે જે રીતે કેલ્ક્યુલેટ કરીએ છીએ એવી જ રીતે, બરાબર. અચ્છા, એક મિનિટ. કેલ્ક્યુલેટ ઇન્ડેક્સ નંબર બેઝડ ઓન પેજ. ઓકે, અહીંયા છે ને, જો સેકન્ડમાં શું કીધું છે? 2002, year 2002, from the following index number based on. આ ઇન્ડેક્સ નંબર બેઝડ ઓન છે. જો અહીંયા કીધું છે કે following index number is based on 1995. તો અહીંયા શું કરવું પડશે? આ સમની અંદર તમારે શું કરવાનું છે? કદાચ તમે સોલ્વ કરી નાખ્યો છે. સમ નંબર 29, બરાબર. જો અહીંયા તમને આપેલો છે ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર કીધું છે ને, 1995 ના આધારે કેલ્ક્યુલેટ કરેલો છે. આ ઇન્ડેક્સ નંબર કોના આધારે કેલ્ક્યુલેટ કર્યો છે? ઓકે, નો આવડતો હોય તો અહીંયા ધ્યાન આપ, આવડી જશે, બરાબર. જો આ ઇન્ડેક્સ નંબર માં શું કીધું છે કે ફોલોઈંગ ઇન્ડેક્સ નંબર
is based on 1995 એટલે કે આ ઇન્ડેક્સ નંબર છે બરાબર આ ઇન્ડેક્સ નંબર છે ઓલરેડી તમને આપી દીધો છે તો એ કયો ઇન્ડેક્સ નંબર આપ્યો છે એ તમને આપ્યો છે ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર હવે આ ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર ને તમારે શું કરવાનું છે આ ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર થી તમારે ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબર કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી બરાબર કરી નાખો તોય વાંધો નહીં પ્રેક્ટિસ માટે કરી નાખો પણ સમમાં તમને શું કીધું છે સમમાં તમને કીધું છે કે તમે 2002 ના વર્ષને અને 2000 ના વર્ષને અને 2002 ના વર્ષને આધાર લઈને તમે ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર કેલ્ક્યુલેટ કરો બરાબર કારણ કે કોઈ પર્ટિક્યુલર યર આપી દીધું હોય તો એ ફિક્સ બેઝ જ હોય બરાબર અધરવાઇઝ તો ફિક્સ હોતું જ નથી ફિક્સ ક્યારે હોય છે જ્યારે કોઈ પર્ટિક્યુલર યર લઈએ ત્યારે એટલે અહીંયા ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર આપણે કરવાનો છે કેલ્ક્યુલેટ બરાબર ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર છે તેના ઉપરથી ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર કેલ્ક્યુલેટ કરવાનો છે બટ આ ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર છે એ 1995 નો છે અહીંયા આપણે જે કેલ્ક્યુલેટ કરવાનો છે તેમાં બેઝ યર પહેલા 2000 લેવાનું છે અને પછી સેકન્ડ કેલ્ક્યુલેશનમાં 2002 લેવાનું છે તો અહીંયા કંઈ જ ચેન્જ આવતો નથી મેં તમને કીધું હતું ને કે આ FBI ની ડાયરેક્ટ વેલ્યુ લ્યો જુઓ ડાયરેક્ટ વેલ્યુ ઓરિજિનલ વેલ્યુ થી કેલ્ક્યુલેટ કરો FBI એજ સેમ વેલ્યુ શેમાંથી મળે છે એજ સેમ વેલ્યુ ઇન્ડેક્સ નંબર ની ક્યાંથી મળે છે FBI માંથી ખ્યાલ આવ્યો કે નહીં આ એક કન્વર્ટેડ વેલ્યુ છે આ જે છે ને FBI ની વેલ્યુ એક કન્વર્ટેડ વેલ્યુ છે સમજ પડી કે નહીં હું એમ કહું છું અગાઉના એક્ઝામ્પલમાં જુઓ અહીંયા આપણે રકમ લઈએ ખાલી બરાબર 1650 છે 1650 તેના થઈ ગયા 1690 બરાબર 1690 આ છે આપણી ઓરિજિનલ વેલ્યુ હવે આ ઓરિજિનલ વેલ્યુ પરથી આપણે FBI શોધીએ આ ઓરિજિનલ વેલ્યુ પરથી આપણે FBI શોધીએ અલગ અલગ વર્ષના તો પહેલા વર્ષે 100 મળે આ 100 શું બતાવેલ છે 1650 ની કિંમત બતાવેલ છે બીજા વર્ષે ચેન્જ આવ્યો બરાબર તો એ કેટલો થઈ ગયો તો લગભગ 102 થઈ ગયા હતા ને ચાલો આ 102 શું છે 102 બસ એ રેશિયો છે હવે જુઓ આ બંનેનો ગુણોત્તર શોધો આ બંનેનો રેશિયો શોધો આ બંનેનો રેશિયો શોધો રેશિયો કયા ફોર્મમાં હોય છે x/y બરાબર બંને વેલ્યુ x ના છેદમાં y 1650 ના છેદમાં 1960 અથવા તો 100 ના છેદમાં 102 બંને ઇક્વલ જ થાય વાત સમજાય છે કે નહીં સો આ એક કન્વર્ટેડ વેલ્યુ છે અને આપણે એક 100 ના ફોર્મમાં કન્વર્ટ કરી દીધી છે કારણ કે આ ઓરિજિનલ વેલ્યુ છે ને એ દરેક વખતે અલગ અલગ હશે ઓરિજિનલ વેલ્યુ દરેક વખતે અલગ અલગ હોય છે તો એ જ્યારે પણ માની લો કે આ તો છે પ્રોડક્શન ની વેલ્યુ ક્યારેક પ્રાઇસ પણ હોય ક્યારેક વેજ હોય તો આ જે વેલ્યુઝ આવે છે ને એ બધી વેલ્યુ ને આપણે કન્વર્ટ કરી દઈએ છીએ 100 ની અંદર એટલે આપણે વ્યવસ્થિત સમજી શકીએ બરાબર ઓરિજિનલ વેલ્યુ ને સાચી રીતે આપણે સમજી શકતા નથી એમાં થોડી મુશ્કેલીઓ આવે છે એટલે આપણે શું કરીએ છીએ બધી જ વેલ્યુ ને 100 ના ફોર્મમાં ટ્રાન્સફર કરી દઈએ છીએ બસ આટલું જ કરીએ છીએ માત્ર વેલ્યુ ને બદલાવીએ છીએ બરાબર નાની હોય તો મોટી કરી દઈએ છીએ જેમ કે 2 4 8 20 15 આ વેલ્યુ હોય તો એમને મોટી કરીને 100 ના ફોર્મમાં ટ્રાન્સફર કરીએ છીએ આ મોટી વેલ્યુ છે તો એમને નાની કરીને 100 ના ફોર્મમાં ટ્રાન્સફર કરી બસ માત્ર વેલ્યુ ચેન્જ કરી છે
બરાબર, કન્વર્ટ કરી છે, એનાથી કઈ ફેર પડતો નથી. તો અહીંયા આપણને જે વેલ્યુ આપી છે ને, આ જ વેલ્યુ લઈને સીધું જ આપણે એફબીઆઈ કેલ્ક્યુલેટ કરવાનો છે. તો અહીંયા 2002 ના વર્ષ માટે આપણો P0 ની કિંમત થઈ જશે 252 અને 2002 માટે 275. બરાબર, એમને બેઝ લઈને ફટાફટ કેલ્ક્યુલેટ કરી નાખજો. ચાલો, આટલું ક્લિયર? આઈ થિંક 30મો દાખલો તો મેં તમને સમજાવી દીધો હતો. સો અહીંયા આપણે આ મેથડ કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર, મેથડ કેટલામી હતી? મેથડ સી. બરાબર, મેથડ સી ની અંદર આપણે અલગ અલગ 5 પ્રકારની કેલ્ક્યુલેશન શીખ્યા. હવે આપણે આગળ જોઈએ. મેથડ ડી. મેથડ ડી મેથડ ડી શું છે એની તપાસ કરવા માટે આપણે ફરી પાછા વયા જઈએ આપણા ચાર્ટ પર. જુઓ, આ ચાર્ટમાં આપણે સિમ્પલ ઇન્ડેક્સ નંબર શોધીએ છીએ. સિમ્પલ ઇન્ડેક્સ નંબરમાં આપણે એ જોતા હતા કે પ્રોડક્ટ કેટલી અને વર્ષ કેટલા. બરાબર, તો એક પ્રોડક્ટ અને 2 વર્ષનો કેસ જોયો. એક જ પ્રોડક્ટ અને 2 કરતા વધુ વર્ષનો કેસ પણ અત્યારે આપણે પૂરો કર્યો. બરાબર, એ પહેલા આપણે બી પોઈન્ટ જોયો હતો. બી માં આપણે શું જોયું હતું કે એક કરતા વધુ પ્રોડક્ટ છે પરંતુ વર્ષ તો 2 જ છે. એ સાથે જ આપણે સિમ્પલ એગ્રીગેટિવ ઇન્ડેક્સ પણ કેલ્ક્યુલેટ કરતા શીખી ગયા હતા. બરાબર, તો આનો સમાવેશ પણ બી પોઈન્ટ ની અંદર થઈ ગયો હતો. ચાલો આગળ જોઈએ. તો હવે કેસ એવો આવે છે કે જ્યાં પ્રોડક્ટ 1 કરતા વધારે છે અને વર્ષ પણ 1 કરતા વધારે છે. પ્રોડક્ટ 1 કરતા વધારે છે અને વર્ષ પણ 1 કરતા વધારે છે. ઓકે, ચાલો તો આપો હેડિંગ. શું આપશો? લખો. When price is given for more than one product and more than 2 years. ચાલો લખ્યું. ઓકે, અહીંયા આપણે કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાની છે એ પોઈન્ટ એક વખત આપણે નોટ ડાઉન કરી લઈએ. બરાબર, કઈ કઈ કેલ્ક્યુલેશન કરવાની છે, કેવી રીતે કરવાની છે એ એક પછી એક પોઈન્ટ આપણે નોટ ડાઉન કરી લઈએ એટલે ખ્યાલ આવે. પોઈન્ટ નંબર એ. પોઈન્ટ નંબર એ. હવે જુઓ, અહીંયા છે ને બંને મેથડ એટલે કે બી, એ, બી અને સી આ ત્રણેયનો
એક સાથે સમાવેશ થઈ ગયો છે. એ બી અને સી ત્રણેય મેથડ ને એક સાથે અહીંયા આપણે જોવાની છે. જુઓ અહીંયા માહિતી કઈ રીતે આપી છે, કયા પ્રકારે આપી છે, તો તમને અહીંયા ટેબલ ની અંદર દેખાય છે કે 1995, 96, 97, 98 અને 99 5 વર્ષની માહિતી આપી છે. તો મોર ધેન 2 યર થઈ ગયા. હા સર. હવે અહીંયા તમને વસ્તુઓ આપી છે, ગ્રુપ આપ્યા છે. કેટલા? 3 આપ્યા છે. 3 વસ્તુ આપી છે, એક જ વસ્તુ આપી નથી. તો જુઓ અહીંયા 2 પ્રકારે દાખલાઓ બની શકે છે. માની લઈએ કે માત્ર 1995 અને 96 2 જ વર્ષ છે, માત્ર 2 જ વર્ષ છે, બરાબર. તો 2 જ વર્ષ હોય ત્યારે આપણે ઇન્ડેક્સ નંબર કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ? હવે જો આમાં કોમ્પ્લિકેશન કેટલું બધું વધી ગયું છે, કેટલી બધી ગણતરીઓ આમાં આવી ગઈ છે એક સાથે આવી ગઈ છે ને. ચાલો એ ગણતરીઓ કઈ કઈ છે અને કઈ રીતે કરી શકાય એ આપણે સમજીએ. સૌપ્રથમ તો જુઓ અહીંયા આપણે ઘણા બધા વર્ષ છે, એક સાથે ઘણા બધા વર્ષ છે, બરાબર. હવે ઘણા બધા વર્ષ હોય અને માત્ર એક જ પ્રોડક્ટ હોય તો શું કરીએ? થોડીક વાર માટે ભૂલી જાવ કે આ બંને પ્રોડક્ટ ફી છે, માત્ર પ્રોડક્ટ એ જ છે એવું માની લઈએ. તો શું કેલ્ક્યુલેટ કરી શકીએ? આ સમ કેવો થઈ ગયો? સમજ પડે છે? હું એમ કહું છું કે બાકીની પ્રોડક્ટ ને રિમૂવ કરી દો, એક જ પ્રોડક્ટ છે તો સમ કયો થઈ ગયો? અરે વાહ, પ્રોડક્ટ એક જ અને વધુ વર્ષ. તો આ કેસની અંદર આપણે શું કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ? FBI. વેરી ગુડ. અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે ફિક્સ્ડ બેઝ ઇન્ડેક્સ for each product અથવા તો આઇટમ અથવા તો ગ્રુપ, બરાબર. સેકન્ડ કેલ્ક્યુલેશન, પોઈન્ટ નંબર બી, chain based index for each product, item or group. ઓકે. હવે જો એમને કન્વર્ટ કરવાનું અહીંયા નહીં આવે, અહીંયા એટલું બધું કોમ્પ્લિકેટેડ છે ને, તો એ કન્વર્ટ કરવાનો ક્વેશ્ચન ક્યારે આવતો નથી, બરાબર. કરી શકાય છે બટ એ ક્વેશ્ચન અહીંયા આવતો નથી. ઓકે, ચાલો ખ્યાલ આવ્યો કે નહીં? વેરી ગુડ. હવે જુઓ આ રીતે લખવાના બદલે કઈ વાંધો નહીં, ચાલો ચાલશે. હવે આપણે જે ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબરની કેલ્ક્યુલેશન કરી છે ને, જે ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર કેલ્ક્યુલેટ કર્યો છે,
આ ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબરનો યુઝ કરીને આપણે એક નવી કેલ્ક્યુલેશન પણ કરવાની છે. હવે આગળ એક નવી કેલ્ક્યુલેશન થશે. એ નવી કેલ્ક્યુલેશન કઈ થશે? તો એ નવી કેલ્ક્યુલેશન નું નામ છે એવરેજ ઓફ ઇન્ડેક્સ નંબર. એવરેજ ઓફ ઇન્ડેક્સ નંબર. બરાબર, એવરેજ કરવાની છે. એવરેજ કઈ રીતે કરવાની છે? યર વાઇઝ. બરાબર, યર વાઇઝ એવરેજ કરવાની છે. ચાલો, આવું આવડે કે નહીં? થોડુંક થોડુંક તો આવડે કે નહીં? થોડુંક થોડુંક, વધારે નહીં, થોડુંક થોડુંક. ચલો તો દાખલો ગણીશું એટલે વધારે ખ્યાલ આવશે. બરાબર. ચેન બેઝ ઇન્ડેક્સ નંબર આપ્યો હોય ત્યારે પણ આપણે એ જ કરવાનું છે. સો લાસ્ટ આપણી જે કેલ્ક્યુલેશન છે, એડિશનલ કેલ્ક્યુલેશન થશે ને, એ આ એવરેજ ની થશે. બરાબર, એ આ એવરેજ માટે થશે. તો આને કહી દઈએ પોઈન્ટ નંબર સી. ચાલો, ખ્યાલ આવ્યો કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાની છે? પહેલા તો દરેક પ્રોડક્ટ માટે આપણે ઇન્ડેક્સ નંબર શોધી કાઢવાનો છે. સર એ કઈ રીતે શોધીશું? તો જુઓ, એમનું એક ટેબલ બનાવવાનું. ટેબલ કઈ રીતે ટેબલ બનાવવાનું એ પણ શીખવાડું. બરાબર, આ નવી મેથડ નથી. હું જે તમને આ ડી પોઈન્ટ શીખવાડું છું ને, એ કોઈ નવી મેથડ નથી, પણ આ છે ને ઉપરની ત્રણેય મેથડ નો સરવાળો છે. બરાબર, એ બી અને સી આ ત્રણેય મેથડ નો સરવાળો છે. ખ્યાલ આવ્યો? આ નવી મેથડ નથી, પણ આ સરવાળામાં આપણે પ્રેઝન્ટેશન કઈ રીતે કરવું, સોલ્યુશન કઈ રીતે કરવું, તો એ આપણે શીખવાનું છે. જુઓ, સૌપ્રથમ તો ટેબલ કઈ રીતે બનશે એ જોઈએ. બરાબર, કોઈએ બનાવવાનું નથી, હું જ બનાવું છું અત્યારે. માત્ર હું જ બનાવીશ. ઓકે, તમારે માત્ર જોવાનું છે કે ટેબલ સર કઈ રીતે બનાવે છે. સમજ પડી? પહેલી વાત તો એ ક્યાં જતું રહ્યું બધું? ઓકે, કેટલા વર્ષ આપ્યા છે? રકમની અંદર કેટલા વર્ષ આપ્યા છે? જુઓ, અહીંયા જુઓ, રકમની અંદર 5 વર્ષ આપ્યા છે. બરાબર, તો મિનિમમ 5 કોલમ તો બનાવવા જ પડશે. મિનિમમ 5 કોલમ બનાવવાના છે. અને જુઓ, એ કોલમ કેટલા મોટા બનાવવાના છે ખબર છે? વાઇડ જ બનાવવાના છે. આવી રીતે આખા પેજમાં તમારે એમની કેલ્ક્યુલેશન લખવાની છે. સો પાંચ કોલમ તૈયાર કરી નાખીએ.
ચલો 5 કોલમ થઈ ગયા કે નહીં? 5 કોલમ વર્ષ માટે બનાવ્યા, બરાબર. અહીંયા જેટલી પણ જગ્યા વધી છે એ લાસ્ટમાં આપણે પર્ટિક્યુલર લખવાની છે, બરાબર. એ લાસ્ટમાં આપણે પર્ટિક્યુલર લખવાની છે, વિગતો લખવાની છે. અહીંયા લખીશું યર, અહીંયા લખીશું આઈટમ. ઓકે, યર કયા કયા છે? યર કયા કયા છે? જો તો 1995 છે ને, 1995, 1996, 1997, 1998, 1999. ઓકે, હવે પ્રોડક્ટ કેટલી છે? પ્રોડક્ટ આપણી પાસે 3 છે, બરાબર. તો 3 પ્રોડક્ટના 3 રો આપણે ડ્રો કરવા પડશે. હવે જુઓ, આ જે કોલમ બનાવો છે ને એ થોડુંક મોટું બનાવવાનું છે, બરાબર. હવે સોરી, કોલમ નહીં પણ જે રો બનાવો છે ને એ રો મોટી મોટી બનાવવાની છે. ચાલો, આટલું થઈ ગયું કે નહીં? આટલું સમજાયું ને? જો કે મેં ના પાડી એટલે કર્યું નહીં હોય તમે, પણ સમજાયું તો ખરું ને કઈ રીતે કેલ્ક્યુલેટ, કઈ રીતે ડ્રો કરવાનું. આવું જ ટેબલ, અઘરું નહીં, બરાબર. હવે અહીંયા જેમ તમારે યર પછી એક કોલમ વધારે થયું, એટલે કે 5 વર્ષ આપ્યા છે તો 6 કોલમ થયા. એવી રીતે રો કેટલી થશે? તો કે જેટલી પ્રોડક્ટ આપી હોય એનાથી 2 વધારે, બરાબર. તો હજુ એક રો આપણે એડ કરવી પડશે. ચાલો હું અહીંયા એ રો એડ કરી દઉં. ચાલો, ક્લિયર? સમજ પડી? આઈટમ, આઈટમ કઈ કઈ? તો કે એ, બી અને સી 3 આઈટમ આપી છે. ચાલો લખી નાખીએ, એ, બી અને સી. ઓકે, એ, બી અને સી આટલું લખ્યા પછી નીચે તમારે લખવાનું છે ટોટલ. ટોટલ થયા પછી શું કરવાનું છે? લાસ્ટમાં મેં તમને કીધું, જુઓ અહીંયા કે ચેન બેઝ કે ફિક્સ બેઝ ઇન્ડેક્સ કેલ્ક્યુલેટ થઈ જાય પછી શું કરવાનું છે? એવરેજ. એવરેજ કરવા માટે આપણે ટોટલ શોધવો પડે છે, બરાબર. જો આ ટોટલ ન શોધો તો પણ ચાલે, ટોટલ ન શોધો અને સીધી એવરેજ કરી નાખો તો પણ ચાલે, પણ આપણે અહીંયા ટોટલ કરી નાખવાનો, લખતા વાર કેટલી લાગે, બરાબર. તો લાસ્ટમાં આપણે એવરેજ કરવાની છે અને એવરેજ જે શોધીએ છીએ તેનું નામ છે જનરલ ઇન્ડેક્સ નંબર. મેં તમને અગાઉ કીધું હતું ને કે હા, ટોટલ ડિવાઇડ બાય ટોટલ આઇટમ, જનરલ ઇન્ડેક્સ નંબર, બરાબર. એમનું નામ છે જનરલ ઇન્ડેક્સ નંબર. ચાલો લખો.
જનરલ ઇન્ડેક્સ નંબર. જનરલ ઇન્ડેક્સ નંબર આવે કઈ રીતે? તો કે એવરેજ, બરાબર, એવરેજ x બાર છે તેવી જ રીતે. ચાલો સમજાયું કે નહીં? ઓકે, બસ આટલું જ અહીંયા કરવાનું છે. આટલું જ અહીંયા આપણે શીખવાનું છે, બીજું કઈ નથી. ઓકે, આગળ પણ એક કેલ્ક્યુલેશન હજી કરી શકીએ છીએ. કઈ રીતે? તો જુઓ, ચાર્ટમાં પાસે આવી જાઓ. આપણે અહીંયા શું કરતા હતા કે જ્યારે એક કરતા વધુ પ્રોડક્ટ આપી હોય, માની લો કે 2 જ વર્ષ આપ્યા છે, કોઈ 2 જ વર્ષ, બરાબર, પણ પ્રોડક્ટ કેટલી આપી છે? એક કરતા વધુ આપી છે. તો એ સમયે આપણે શું કરતા? એ સમયે આપણે શું કરતા? સિમ્પલ એગ્રીગેટિવ ઇન્ડેક્સ પણ શોધતા કે નહીં? સિમ્પલ એગ્રીગેટિવ ઇન્ડેક્સ, આ જનરલ નો જે નામ મેં લખાયું ને તમને, જનરલ ઇન્ડેક્સ નંબર, તો આ છે જનરલ ઇન્ડેક્સ નંબર. જુઓ, એવરેજ કરી છે n વડે ડિવાઈડ કરીને, બરાબર, ખ્યાલ આવ્યો? પણ એગ્રીગેટિવ શોધી શકીએ? એગ્રીગેટિવ શોધી શકીએ? હા સર, એ પણ શોધી શકીએ. ચલો, એની કેલ્ક્યુલેશન માટે પણ આપણે ટેબલમાં રો એડ કરી દઈએ, બરાબર. અહીંયા આપણે લખીશું, આ જે ટોટલ લખ્યો ને એ ટોટલ કોનો આવ્યો છે? તો એ ટોટલ છે ટોટલ ઓફ પ્રાઇસ રિલેટિવ, ટોટલ ઓફ પ્રાઇસ રિલેટિવ, બરાબર. અહીંયા જે ઇન્ડેક્સ નંબર આપણે શોધ્યો હશે ને એમને કહીશું પ્રાઇસ રિલેટિવ, બરાબર. અને ફરી પાછા આવા જ 2 કોલમ એડ કરી દઈએ. ચલો, ફરી પાછા જેવા અહીંયા જે લાસ્ટમાં જે 2 કોલમ છે એવા જ, સોરી 2 રો છે, એવી જ 2 રો આપણે ફરી પાછી એડ કરી દઈએ છીએ, બરાબર. ચલો, હવે શું લખીશું? હવે શું લખીશું? બોલો, હવે શું લખીશું? ટોટલ ઓફ
પ્રાઇસ. શું લખીશું? ટોટલ ઓફ પ્રાઇસ. શું લખીશું? ટોટલ ઓફ પ્રાઇસ. તો અહીંયા હવે આપણે કિંમતોનો સરવાળો કરીશું. શું કરીશું? કિંમતોનો સરવાળો કરી દઈશું. બરાબર? ખ્યાલ આવ્યો કે નહીં? કિંમતોનો સરવાળો કરી દઈશું. અહીંયા ટોટલ આવી જશે. ટોટલ ટોટલ. બરાબર? હવે આ ટોટલની કેલ્ક્યુલેશન થઈ ગઈ. હવે આના પરથી આપણે ઇન્ડેક્સ નંબર શોધતા હતા. ખ્યાલ છે ને? સિગ્મા P1 ડિવાઇડ બાય સિગ્મા P0. બરાબર? તો અહીંયા ફરી પાછો પ્રશ્ન એ થાય કે સર સિગ્મા P0 કોને લેવું? થાય કે નહીં? બોલો, થાય કે નહીં? વર્ષ તો ઘણા બધા છે ને, વર્ષ તો ઘણા બધા છે. એમાં એક P1 તો સિગ્મા P1 તો ખ્યાલ આવી જશે, પણ સિગ્મા P0 કોને લેવું? અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરીશું એગ્રીગેટિવ ઇન્ડેક્સ નંબર. કયો ઇન્ડેક્સ નંબર? એગ્રીગેટિવ ઇન્ડેક્સ નંબર. એગ્રીગેટિવ ઇન્ડેક્સ નંબર. બરાબર? અચ્છા, હા 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 હા. એગ્રીગેટિવ ઇન્ડેક્સ નંબર કેલ્ક્યુલેટ કરીશું. બરાબર? પણ કઈ રીતે કરીશું? બે રીતે કરી શકાય છે. કેટલી રીતે કરી શકાય છે? બે રીતે. કઈ બે રીતે? સીબીઆઈ અને એફબીઆઈ. ચેઇન બેઝ અથવા તો ફિક્સ બેઝ. બરાબર? તો બંને રીતે કરવા હોય તો હજુ એક કોલમ એડ કરી દો. હજુ એક કોલમ એડ કરી દો. બરાબર? ચલો એ કોલમ હવે તમે ડ્રો કરો ત્યારે એડ કરજો. હું તમને કમ્પ્લીટ ટેબલ હવે બતાવું છું. ઓકે, એટલે હવે ડ્રો કરવાની શરૂઆત કરી દો ફટાફટ. એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર? અહીંયા લખી નાખો સીબીઆઈ. અહીંયા એગ્રીગેટિવ જ છે, પરંતુ એફબીઆઈ થી. બરાબર? એફબીઆઈ. ઓકે, ચલો જોઈ લો એકવાર ટેબલ. આ ફોર્મેટ ડ્રો કરીને રાખો. બરાબર? ફોર્મેટ છે એ ડ્રો કરીને રાખો, જેથી ખ્યાલ આવે. આનાથી છે ને કેલ્ક્યુલેશન ખૂબ ઝડપથી થઈ જશે. આ ફોર્મેટ તમે ડ્રો કરીને રાખશો ને તો તમને કેલ્ક્યુલેશન કરવામાં સરળતા રહેશે. તમને એક ખ્યાલ આવી જશે. બરાબર? આવતા લેક્ચરમાં આપણે સમ કેલ્ક્યુલેટ કરીશું. બરાબર? સમ નંબર 31 એક્ઝામ્પલ સાથે આપણે આ ટેબલને કમ્પ્લીટ કરીશું. સેમ એઝ ઇટ ઇઝ આ જ ટેબલ આખું આપણે એ જ રીતે કમ્પ્લીટ કરીશું. બરાબર? ચલો તો અહીંયા એક વધારાની કેલ્ક્યુલેશન પણ હું એડ કરી દઉં ને. ડી પોઈન્ટ. બરાબર? અહીંયા જગ્યા છે તો લખી નાખું છું. એગ્રીગેટિવ ઇન્ડેક્સ નંબર.
by chain base and fixed base. ઓકે, ચાલો તો અહીંયા આપણો આ લેક્ચર પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરમાં મળીએ ત્યારે આગળ શીખવાડીશ.